દરેક વ્યક્તિ પોતાના કુળદેવી જગદંબાની દરેકે પૂજા કરવી જોઈએ. વંશ વૃદ્ધિ કરે નિત્યમ કુલદેવી નમોસ્તુતે. દેવીની દરેક વ્યક્તિએ પૂજા કરવી. આ જગત આખું દેવીમય છે. નંદબાબાએ માં જગદંબા આદ્ય શક્તિની પ્રાર્થના કરી. માં દુર્ગે સ્મૃતા હર્ષિભી તિમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતે શુભમ દદાસી દારિદ્ર્ય દુઃખ ભયઃ ऋणिकान्त्यदन्या सर्वोपकार करना सदा जदिता. માં ભગવતી જગદંબાની પૂજા કરે. આનો મતલબ એમ થયો કે દરેક વ્યક્તિ દરેકે કુળદેવીની પૂજા કરવી જ જોઈએ. ક્યારેક કુળદેવીની ભૂલાય નહીં. આજ તો નવરાત્રી છે. એ નવરાત્રીમાં માં ભગવતીનો જે નિવેદ્ય હોય એ નવરાત્રીમાં એનો નિવેદ કરવો જોઈએ. દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે જે કઈ કર હોય ને એ કરવો જ પડે. દીકરાની બાબરી હોય ત્યારે પણ એનો એક કુળદેવીમાં એક કર કરવો જ જોઈએ. આ બધું ન કરો એટલે તમને દેવીનું ઋણ લાગે. આ તમે કર્મ ના કરો એટલે દેવીનું ઋણ લાગે. દરેક વ્યક્તિએ કુળદેવીની અવશ્ય આપણે નહીં, ભગવાન રામચંદ્રજીએ પણ નવરાત્રી અનુષ્ઠાન કર્યું હતું અને એ અનુષ્ઠાનના પ્રભાવથી રામે રાવણનો સંહાર કર્યો. એટલું જ નહીં, આ કથામાં આવશે કે આવતીકાલે કે જ્યારે સત્યાજીતે ભગવાન કૃષ્ણ ઉપર આક્ષેપ આપ્યો કે મણિ કૃષ્ણ લઈ ગયા છે અને એ મણિ શોધવા માટે ભગવાન જાય છે. ઘણા દિવસો વ્યતીત થઈ જાય એટલે વસુદેવ અને દેવકીની ચિંતા થઈ. હજી કૃષ્ણ કેમ ના આવ્યા? શું થયું હશે? કેટલા દિવસો થયા? અને ત્યારે એ ગર્ગાચાર્ય પાસે ગયા અને કીધું કે શું થયું? એટલે ગર્ગાચાર્ય કીધું કે તમે દેવીનું આરાધન કરો, નવાર્ણ મંત્રનો જપ કરો અને એ નવાર્ણ મંત્રનો જપ કરશો, ભગવતીનું આરાધન કરશો તો ચોક્કસ કૃષ્ણ એ જે કઈ જેના માટે ગયા છે ને એ કાર્ય સિદ્ધ કરીને આવશે. વસુદેવ અને દેવકીએ કહેવાય કે માં ભગવતીનું આરાધન કર્યું. ગર્ગાચાર્યએ નવાર્ણ મંત્રનું અનુષ્ઠાન કર્યું. દ્વારકામાં પણ ભગવાન મંદિર છે ને, ત્યાં જગદંબાનું મંદિર છે. મંદિર ઉપર એક જ્યોત ચાલુ છે. મતલબ જો ભગવાન પણ ભગવતી જગદંબાની પૂજા કરતા હોય તો આપણે અવશ્ય કરવા જોઈએ. નંદ બાબાએ પણ માં ભવાની જગદંબાની પૂજા કરી છે. અને આ સુંદર એમાં આ શરદ ઋતુ અને આ ઋતુમાં વર્ણન કર્યું. શરદ કાલે મહાપૂજા ક્રિય છે યાચ વાર્ષિકી. શરદ ઋતુની અંદર નવરાત્રી આવે એ દરમિયાન માં ભગવતીની પૂજા કરે, એની મનોકામના માં ભગવતી બધી પૂર્ણ કરે. કોઈ આસુરી તત્વ હોય તો દૂર થઈ જાય, ભૂમિની તકલીફ હોય, બીજી તકલીફ હોય, કોઈ હોય તકલીફ એમાંથી દૂર થઈ જાય. આપણે કદાચ ચંડી પાઠ ન કરી શકતા હોય તો ભૂદેવને બોલાવી અને ચંડી પાઠ આ નવરાત્રિમાં કરવા. જે કઈ ગ્રહોની દશા હોય, ખરાબ સપના આવતા હોય, દુઃસ્વપ્ન દૂર થઈ જાય અને સારા સપના આવે. અને શંકરાચાર્ય પણ માં ભગવતી, કારણ કે શંકરાચાર્યજી શિવોહમ શિવોહમ શિવને જ માનતા હતા. પણ એક દિવસ જયારે શંકરાચાર્ય સંતોએ લખ્યું વર્ણન છે એમના કે શંકરાચાર્યની તબિયત વીક થઈ એ વખતે સામે જ પાણી પડ્યું હતું
પણ પાણી લેવાની શક્તિ નહોતી. ત્યારે માએ કીધું કે તું લઈ લે. તો કે મારામાં શક્તિ નથી. તો કે શક્તિ વગર આ બધું અધૂરું છે. અને ત્યારે શંકરાચાર્યે શક્તિની ઉપાસના કરીને કહ્યું કે એમાં દરેકે નવરાત્રિ છે, મા ભગવતીનું આરાધન કરીએ, જગદંબાની કૃપા હંમેશા પ્રાપ્ત થાય. 9 દિવસ અખંડ જ્યોત રાખીએ, ઝવેરા વાવીએ, જેટલું જે થાય એટલું, પણ ચોક્કસ એ કાર્ય કરવું જોઈએ.